ધોરણ 10 અને 12ની સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં પીપી સવાણી શાળાનું ઝળહળતું પરિણામ આવ્યું છે। પીપી સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ સીબીએસઈ દ્વારા ધોરણ 10 અને 12ના સીબીએસઈ બોર્ડ પરીક્ષાના ઉત્કૃષ્ટ પરિણામોથી વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી। આ વર્ષે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાંથી જેનિલ ભાયાણી 97.8 અને કોમર્સ પ્રવાહમાંથી સાક્ષી જૈન 97.8 તેમજ આ શાળામાં પ્રથમ ક્રમ હાંસલ કરી ખૂબ જ શાનદાર સિદ્ધિ પ્રાપ્ત કરી છે। તો ધોરણ 10માંથી માસ્ટર નિખિલ VH 96.2 સાથે શાળામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે। સીબીએસઈ બોર્ડના ધોરણ 12 સાયન્સના પરિણામોમાં 22 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 71 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે। સીબીએસઈ બોર્ડના ધોરણ 12 કોમર્સના પરિણામોમાં 10 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 32 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે। તો સીબીએસઈ બોર્ડના ધોરણ 10ના પરિણામોમાં 25 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 81 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે। અને હું પીપી સવાણી ચેતન વિદ્યા સંકુલની ટ્રસ્ટી છું, જમીન રાજગુરુના વાઇફ છું અને હું આ સ્કૂલમાંથી વર્ષોથી જોડાયેલી છું અને સાથે સાથે મને એ પણ ખબર છે કે આ સ્કૂલનું જે રિઝલ્ટ આવે છે એનું મેઇન કારણ સ્કૂલનું મેનેજમેન્ટ, ટ્રસ્ટીનો સપોર્ટ અને જે શિક્ષકો જે છોકરાઓ પાછળ અને એની પાછળ જે મહેનત કરે છે અને સાથે સાથે શિક્ષકો પેરેન્ટ્સે પણ એટલું બધું ગાઈડ કરે છે કે બાળકો એની સલાહ સૂચન મુજબ એનું રિઝલ્ટ બહાર લાવી રહ્યા છે। અત્યારે જે સ્કૂલમાં 10th સાયન્સ એન્ડ 12th કોમર્સ, ઇવન 10th મેથ્સ, 10th સીબીએસઈ બોર્ડનું જે રિઝલ્ટ આવ્યું છે એ અમારા મેનેજમેન્ટ, સ્કૂલના ટ્રસ્ટીઝ અને અમારા જે શિક્ષકો છે અને પેરેન્ટ્સોની પણ ખૂબ જ મહેનત છે અને સૌથી વધારે મહેનત તો અમારા બાળકોની છે કે એ જ રિઝલ્ટ લાવી શકે છે। એને કારણે જ અત્યારે અમારી સ્કૂલ આ પોસ્ટ પર પહોંચી છે। સ્કૂલ ગુજરાતમાં, સુરતમાં તો ટોપ છે, સાથે સાથે ગુજરાતમાં અને ઓલ ઓવર ઇન્ડિયામાં પણ સારામાં સારું રિઝલ્ટ લાવે છે। સાથે સાથે અમારું જે CFE છે એનું પણ રિઝલ્ટ ખૂબ જ સારું આવે છે। આઈ વુડ લાઇક ટુ થેન્ક ટુ ટ્રસ્ટી વલ્લભભાઈ સવાણી, જૈમિનભાઈ રાજગુરુ, હર્ષદભાઈ રાજગુરુ, મિતુલ સવાણી, બધાનો જ ખૂબ ખૂબ આભાર માનું છું કે જે આખું મેનેજમેન્ટ એવી સરસ રીતે। મારું નામ પ્રણય વિક્રમ જરદોશ છે। હું પીપી સવાણી અબ્રામા સ્કૂલનો ડિરેક્ટર એકેડેમિક્સ અને ઓપરેશન્સ છું। 10th અને 12th સ્ટાન્ડર્ડના જે રિઝલ્ટ્સ આવ્યા છે એના માટે અમારી આખી જે ટીમ છે, આખું પીપી સવાણી ફેમિલી છે, જેની અંદર ટીચર્સ, અમારા સ્ટુડન્ટ્સ અને અમારું જે પેરેન્ટ્સ કમ્યુનિટી છે, એ બધા લોકોની જોઈન્ટ એફર્ટ્સથી જે સારી રીતે એકેડેમિક સિસ્ટમ્સ બધી બની છે અને જે રીતે બધા લોકોની કલેક્ટિવ કોલેબરેટિવ મેજર્સથી જે રિઝલ્ટ્સ આવ્યું છે એનાથી અમને ઘણો આનંદ થયો છે અને વન ઓફ ધ બેસ્ટ રિઝલ્ટ્સ સુરતમાં આવ્યા છે અમારી સ્કૂલના। ઓવરઓલ રિઝલ્ટ શું છે સર? આપણા ફર્સ્ટ રેન્કરના શું માર્ક્સ છે? બિલકુલ, તે વિશે પણ બેઝિકલી અમારો સાયન્સના જે અમારા ટોપર છે તે 97.8% છે અને કોમર્સના પણ 97.8% છે। એટલે ઇટ ઇઝ વન ઓફ ધ બેટર રિઝલ્ટ્સ જે અમને આખા વિસિનિટીમાં જે છે તે વન ઓફ ધ બેસ્ટ રિઝલ્ટ્સ અમારો આવ્યું છે। સર, ઘણા વર્ષોથી પીપી સવાણી સ્કૂલ, પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ આટલું સારું રિઝલ્ટ મેળવી શકી છે, શું કારણ છે આની પાછળ? આઈ થિંક મેં પહેલાં કીધું તેમ આમાં બધાના છે ડિસિપ્લિન બહુ ઇમ્પોર્ટન્ટ છે, ટીચર્સનું હોય કે સ્ટુડન્ટ્સનું હોય છે। અમે ઘણું એક સારું કલ્ચર એકેડેમિકનું ઇમ્પ્રૂવ કરવા માટે અમે ઘણા સ્ટેપ્સ લઈએ છીએ, જેની અંદર ઘણા લોકોની સેક્રિફાઇસીસ થઈ છે। બહુ બધા ડેલી પ્રેક્ટિસ પેપર્સ થયા છે, રિવિઝનની વર્કશીટ્સ બનાવી છે, એનરિચમેન્ટ વર્કશીટ્સ બનાવી છે અમારા ટીચર્સ અને પેરેન્ટ્સ છે તે પેરેન્ટ્સને પણ અમે સાથે રહીને, એવું નથી કે એક બાળકને ખાલી એક સ્કૂલે જ મહેનત કરવાની છે, પેરેન્ટ્સ અને જ્યારે સ્કૂલ સાથે એક હસબન્ડ વાઈફની જેમ કામ કરીને છોકરાઓ પર મહેનત કરે છે તો એનું રિઝલ્ટ આ પરિણામ આવે છે। આપણે વિદ્યાર્થીઓને કઈ એજ્યુકેશન પોલિસીથી આપણે ભણાવીએ છીએ જેને કારણે આટલું સારું રિઝલ્ટ આપણે મેળવી શકીએ? રાઈટ, બેઝિકલી અમે ઘણા બધા જે સ્કૂલ્સ છે, ઘણે બધે જે આપણા JEE નીટના જે અમારા હાયર લેવલ, હાયર ઓર્ડર થિંકિંગના જે પેપર્સ આવે છે એ બધા પણ અમે રિઝોલ્વ કરાવીએ છીએ। અમે અમારો જેટલો પણ કન્ટેન્ટ છે એને ગુજરાતીમાં પણ એ લોકોને ઇઝી વેમાં સમજ પડે એ રીતે પણ અમે ટ્રાન્સલેટ કરીએ છીએ। એટલે આખી એક જે સિસ્ટમ અમારી બની છે, કોટા પ્લસ ગુજરાત, એનું આ પરિણામ તમે દેખાય છે। અંતમાં આપ જે વિદ્યાર્થીઓ થોડા માર્ક્સ માટે ચૂકી ગયા છે અથવા જે આવતા વર્ષે નવી પરીક્ષાઓ બોર્ડની આપવાના છે તેને શું મેસેજ પાઠવશો? હા, એટલે હું એ જ કહીશ કે થોડું સ્ક્રીન ટાઈમ લેસ થઈ જાય, પ્લસ એક ડેઇલી સ્કેડ્યુલ એક બનાવવું પડશે, જેની અંદર એ લોકોએ જે પણ એ લોકોની રેમેડિયલ વર્કશીટ્સ છે, અમારા ટીચર્સે સ્પેશિયલી રેમેડિયલ વર્કશીટ્સ બનાવી છે, જેમાં લોઅર ઓર્ડર થિંકિંગના ક્વેશ્ચન્સ છે તે લોકોને પણ રિઝોલ્વ કરાવશે
અને ડેફિનેટલી પ્રેક્ટિસ અને ડિસિપ્લિન બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ માટે. मेरा नाम पूजन अभंगी है. मैं ये सूरत से बिलोंग करता हूँ और मैं CFE में पढ़ता हूँ. बेटे आप आपका क्या मार्क्स आए हैं, कौन से सब्जेक्ट में क्या मार्क्स है उसके बारे में बताइए. मेरे बोर्ड में 93.4% आया है. मेरे साइंस में 93 है, मैथ्स में 90 है, हिंदी में 97 है, इंग्लिश में 95 है. सभी सब्जेक्ट में मेरे 90 अप है. सारे ग्रेड्स A1 है. यहाँ पे फैकल्टी बहुत अच्छी है, इसीलिए मेरे इतने ग्रेड्स आए हैं. आपने इतना अच्छा रिजल्ट लाए हो, आप उसका श्रेय आप किसको देना चाहोगे? मैं इसका श्रेय पूरी फैकल्टी को, हमारे डायरेक्टर सर गौरव सर को. दे डिज़र्व दिस क्रेफ्ट ऑल क्रेडिट्स. आप पूरे साल में किस तरह से आपने पढ़ाई की जिससे आप इतना अच्छा रिजल्ट ला सके? जैसे ही सर ने हमको गाइड किया था कि क्या कैसे करना है सब कुछ, हमारा रूटीन बस हमने वो फॉलो किया और हमारे रिजल्ट्स आ गए. क्या बनना चाहते हो आगे आप? मैं पायलट्स की तैयारी कर रहा हूँ अभी.